આજે આપણે બનાવશું સરગવાની સિંગ અને બટેકાનું શાક અને મસ્ત વઘારેલી તુવેર દાળની ખીચડી. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 1.5 કપ એટલે કે 1 વાટકી ભરીને લચકારી કોલમ ચોખા લઈ લીધા છે. આપની પાસે જે અવેલેબલ હોય એ ચોખા આપ લઈ શકો છો. અને 1/2 કપ એટલે કે એક નાની વાટકી તુવેરની દાળ લઈ લીધી છે. તુવેરની દાળ અને ચોખાને સારી રીતે 2-3 પાણીથી આપણે ધોઈ લેશું અને થોડીક વાર માટે પલાળી દેશું. તો બધાના ઘરે અલગ અલગ રીતથી તુવેર દાળની ખીચડી બને છે. મારે ત્યાં વર્ષોથી આવી રીતે તુવેર દાળની ખીચડી બને છે. હવે તુવેર દાળની ખીચડી જે આપણે ચોખા અને દાળ લીધી હતી એને પલાળીને થોડીક વાર માટે સાઈડ પર મૂકી દઈશું અને શાકની તૈયારી કરી લઈશું. તો અહીંયા મેં 3 મોટી સરગવાની સિંગ લઈ લીધી હતી, એને કટ કરી લીધી છે. એક ડુંગળીને કટ કરી લીધી છે, એક ટમેટાને કટ કરી લીધું છે અને 7 થી 8 લસણની કળી લઈ લીધી છે. તો સરગવાની સિંગને આવી રીતે આપણે સાફ કરી અને કટ કરીને મૂકી દઈશું. એની સાથે એક મોટી સાઈઝનું બટેટું લઈ લીધું છે, એને પણ આપણે સારી રીતે કટ કરી લઈશું. તો સરગવાની સિંગનું શાક અલગ અલગ રીતથી બને છે. લોટ નાખીને બને છે, કોઈ સૂપ પણ બનાવે છે અને આજે આપણે ગ્રેવીવાળું શાક બનાવશું. તો હવે આપણી શાકની પૂરી તૈયારી ઓલમોસ્ટ થઈ ગઈ છે. તો શાક બનાવતા પહેલાં આપણે ખીચડીનો વઘાર કરી લઈશું. તો અહીંયા મેં એક તપેલું લઈ લીધું છે અને એની અંદર 1 ચમચ દેશી ઘી નાખી દીધું છે. આપ તેલ પણ નાખી શકો છો. ને થોડા ગરમ મસાલા લીધા છે, 2 લવિંગ, 2 મરી, 1 એલચી અને એક નાનો તજનો ટુકડો. ગરમ મસાલો નાખવાથી ખીચડીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને સુગંધ બી બહુ સરસ આવે છે. એક નાની ડુંગળીને કટ કરીને એડ કરી દીધી છે અને ગુલાબી થાય ત્યાર સુધી ફ્રાય થવા દઈશું. એક મોટી લસણની કળીને બી નાના નાના ટુકડા કરી અને એડ કરી દીધી છે. આનાથી સ્વાદ અને સુગંધ બંનેમાં ફરક પડી જશે, બહુ જ સરસ આવશે. હવે ડુંગળી અને લસણ થોડું ગુલાબી થાય ત્યાર પછી જે ખીચડી આપણે પલાળી હતી એનું પાણી કાઢી અને ખીચડીને આપણે વઘારની અંદર નાખી દઈશું અને 1 થી 2 હલાવા પછી જેટલું પાણી આપણને જરૂરત હોય એ પ્રમાણે પાણી આપણે એડ કરી દઈશું. આ ચોખા થોડા જૂના છે એટલે એમાં પાણીની વધારે જરૂર પડે છે. જો નવા ચોખા હોય તો પાણીની ઓછી જરૂર પડશે. પાણી નાખી દીધા પછી હંમેશા ભાત કે ખીચડી હોય તો 1 હલાવો જરૂરથી આપી દેવો, નહીં તો ચોખા કે જે બી હશે એ નીચે ચીટકી જશે. હવે એની અંદર આપણે નાખી દઈશું અડધી ચમચી હળદર અને 1 ચમચી મીઠું. તો મીઠું આપને એકોર્ડિંગ નાખી શકો છો. હવે હલાવીને આ ખીચડીને આપણે સાઈડના ગેસ પર થવા દઈશું. જ્યાર સુધી આપણી ખીચડી થાય છે ત્યાર સુધી હવે આપણે મસાલો કરી લેશું. તો એક ખાયણીમાં મેં 8 થી 10 લસણની કળી અને 1 ચમચી મીઠું નાખીને ખાંડી લીધું છે. આપ ચાહો તો મસાલો મિક્સરમાં બી કરી શકો છો. 1 ચમચી તીખું મરચું અને અડધી ચમચી કશ્મીરી મરચું નાખવાનું, 5 ચમચી હળદર અને 1/2 ચમચી ભરીને ધાણા જીરું નાખશું. ધાણા જીરું શાકમાં એટલે નાખવામાં આવે છે કે તીખાશને આપણે બેલેન્સ કરી શકીએ અને રસો થોડો ઘાટો થાય છે. સારી રીતે બધા મસાલા અને લસણને મિક્સ કરી અને હવે આપણે એની અંદર એડ કરી દઈશું જે ટમેટું આપણે કાપીને રાખ્યું હતું. ટમેટું આમાં એડ કરવાથી અને ખાંડી લેવાથી જે આખા પીસ હોય છે એ નહીં આવે અને સારી રીતે બધો મસાલો અને ટમેટાં બ્લેન્ડ થઈ જશે. હવે આપણે આની અંદર નાખી દઈશું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ. તો અહીંયા મેં એક નાની વાટકી ભરીને પાપડી લઈ લીધી છે. આપ ગાંઠિયા કે સિંગ બી લઈ શકો છો. આનાથી ગ્રેવી થોડી થીક થશે અને સ્વાદ બી સરસ થઈ જશે. તો જો આપણો મસાલો રેડી છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ સિંગ બટેકાનું શાક. તો 3 થી 4 મોટા ચમચા ભરીને તેલ લઈ લીધું છે. આ સિંગ તેલ છે. તેલ થઈ જાય એટલે આપણે બટેટા અને સિંગને સારી રીતે ફ્રાય કરી લેશું. ઘણા જણ પહેલાં મસાલો ફ્રાય કરે છે પણ સિંગ ને બટેકા પહેલાં ફ્રાય કરવાથી એનો ટેસ્ટ વધારે સરસ આવે છે. અહીંયા મારાથી એક ભૂલ થઈ ગઈ હતી કે મારે ડુંગળી પહેલાં નાખવાની હતી, પણ કાંઈ વાંધો નહીં, આપણે પછીથી એડ કરી દઈશું. આજ તો એક ગૃહિણીની એફિશિયન્સી હોય છે કે એ
ક્યારે બી કોઈ બી વસ્તુ એડજસ્ટ કરી લે છે. તો ખીચડીમાં પાણી બળી ગયું હતું, તો હવે આપણે એને દમ પર મૂકી દીધી છે. અહીંયા સિંગ, બટેકા અને કાંદા આપણા ફ્રાય થઈ ગયા છે. તો જે મસાલો આપણે ખાંડીને રાખ્યો હતો એ આપણે એડ કરી દઈશું. આ શાક બનાવતી વખતે મારાથી 2 ભૂલ થઈ ગઈ હતી. એક તો હું કાંદા નાખતા ભૂલી ગઈ હતી અને બીજી ભૂલ હવે આગળ આપ જોઈ શકશો. તો હવે આપણે આ મસાલાને સારી રીતે ફ્રાય થવા દઈશું. 1 થી 2 ચમચા પાણી નાખી દઈશું એટલે આપણો મસાલો બળે નહીં. હવે મસાલો સારી રીતે ફ્રાય થાય એના માટે એક થાળી ઢાંકી દીધી છે અને એની અંદર મેં પાણી નાખી દીધું છે, તાકે અલગથી આપણે પાણી ગરમ કરવાની જરૂર ન પડે. હવે થોડું ફ્રાય થઈ ગયો આપણો મસાલો, તો અહીંયા થોડો મસાલો ચીટકી ગયો હતો, તો હું પાણી નાખવા ગઈ એમાંથી થોડું પાણી બહાર પડી ગયું. સારી રીતે પાણી નાખીને હલાવો કરીને 1 સીટી જ આપણે વાગવા દેશું અને આ આપણું એકદમ ટેસ્ટી એવું સરસ મજાનું સિંગનું શાક રેડી છે. તો આપને રેસીપી કેવી લાગી એ આપ જરૂરથી જણાવશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરજો. મારી ચેનલ પર બહુ જ બધી રેસીપી છે અને મને આપના સપોર્ટની બહુ જ જરૂરત છે. તો આપ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. અને શાક ને ખીચડીને સરસ મજાનું ઘી નાખીને આવી રીતે ખાવાની મજા જ કાંઈ ઓર હોય છે. અહીંયા મેં લસણિયા ગાજર બી બનાવ્યા હતા. તો આપ પણ જો આપને એ રેસીપી જોતી હોય તો આપ કમેન્ટ કરજો, તો આપણે એની રેસીપી બી શેર કરશું. અને આવી જ સરસ રેસીપી માટે મારી ચેનલને જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ મારી રેસીપીને અહીંયા સુધી જોવા માટે. થેન્ક યુ.